અમીર તો ડોક્ટર એવું કીધું કે 4 mm સાચું ગોટ્સ સારું માળી ચાલો 4 ઇંચની સાચું ગોટ્સ હા પણ એ પાછી કેન્સર ની શકે સારું માળી સાચું કહું છું કે તારો ભલો થાય મારા ડોક્ટર ના સારું હા તારી પેલા સહી મારી હોય સાચું તે નિલેશભાઈ બીજી વાર છે હા કે ચિલ્લાની થઈ સોની થઈ સાચું હવે 6 ની થઈ તો મેં માતા એવું કીધું કે ગોળા હા. બનાવવાનું છે સાચું તમે ઓપરેશન ખરું કરાવવા માં ખરું માળી એવું સાચું બોલી હતી નિલેશભાઈ ખરું માં એવું બોલી હતી કે તમે ઓપરેશન કરાવો પહોંચી જાવ ને સાચું માળી ડોક્ટર નો કયો કરી નાખો માં હવે એને કે 3 કલાક મશીન લઈને ફર્યા રાખ બોલ બોલ સાચું મામા ખરું કઈ માળી બોટ તો બતાવો કાલ જેટલી મહેનત કરી બરોબર છે સારું માં. ભાઈ પાછા આજે બોલાય હવે મળતું નહીં લાવો તો સાચું ખરું માળી એટલે ગોડા માં દૂધમાંથી પાણી અલગ કાઢતા આવડે છે માળી સાચું માં તો પેલી વાત પડી છે ને ભાઈ. માં અમિત્યા માળી ચૂલો તપેલી મેલી હતી ને ભાઈ માં અમીર માં શું કહું છું એટલે તપેલી ને એવું થઈ ગયું કે હું જેટલી તપેલી માં પાણી ભર્યું હતું કે હું જેટલી તપેલી તને ઉકારું છું ખબર તે પાણી એ એવું કીધું તો આ તો વચ્ચેની હાર નડે છે ને એકવાર બોલવી નોખું એવી સાચું એટલે બે હરખા છે ને બે જબરા છે સાચું ખબરજો એટલે આગળના નું પાણી ને વેળ છે માળી ખબરજો માં મારા પ્રભુના રોમ એવું કે છે અને હું પ્રભુના લેખની માતા છું લે. મામા. મારા મઢના રવિવાર ભર્યા હોય મારા મઢના પગથિયા ચડ્યા હોય મારા દેવની સેવા કરી હોય મામા. ગોજાળો વેરાવા દો તો દેહમાં મામા. હા, તો એવું કહું છું લે. હું બે પેઢીએ પુણેની પાર પધવાયેલી છું મામા. ખબરજો. માળી અને જગતમાં આજ મારી વસ્તુ ઊંઘી છે ને જગાડું ને મારું નામ મામા. તે દરેક ની છે પણ મામા. ની છે પણ છે શું કે છે બોલો બેટા